કેશોદમાં 4 ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। કેશોદ પંથકમાં છેલ્લા 3 દિવસથી ઓછા વત્તા પ્રમાણમાં વરસાદ પડતા કુલ મોસમનો વરસાદ 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। એક સાથે 5 ઇંચ જેટલો વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। કેશોદ મધ્યથી પસાર થતી ઉતાવળિયા નદી અને ટીલોડી નદીના વહેણને રોકી આધેધડ દબાણો કરી બાંધકામ કરવામાં આવ્યા છે। જે દબાણો દૂર કરવાને બદલે સ્થાનિક જવાબદાર તંત્ર દ્વારા સ્વ બચાવમાં નોટિસ આપી છટકબારી શોધી લઈ છે અને કેશોદ શહેરમાં મધ્યમાં પસાર થતા રોડ રસ્તાઓ માર્ગ મકાન વિભાગ પાસે સ્થાનિક નગરપાલિકા દ્વારા સંભળાવવામાં આવ્યા બાદ વરસાદી પાણીની ભૂગર્ભ ગટરની સફાઈ નદી નાળા વોકળાના વહેણ ખુલ્લા કરવા કે ધોવાઈ ગયેલા રોડ રસ્તામાં મેટલ મોરમ નાખવા ન આવતા શહેરીજનો હેરાન પરેશાન થઈ ગયા છે। વિસાવદર ભેસાણની ધારાસભાની પેટા ચૂંટણીમાં આવેલા પરિણામ બાદ પણ સત્તાધીશોની આંખો ઉઘડતી હશે તો શેર શરમ ભલામણોને નેવે મૂકી ભૂમાફિયાઓના દબાણો દૂર કરી નદી નાળા વોકળાના વહેણ ખુલ્લા કરવા કામગીરી હાથ ધરવા ઉપરાંત ગેરંટી પીરિયડમાં તૂટી ગયેલા રોડ રસ્તાનું કામ કરનાર એજન્સી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી લોકોની સમસ્યા ઉકેલવામાં આવશે નહીં તો આવનારા દિવસોમાં શહેરીજનોના રોષનો ભોગ બને તો નવાઈ નહીં રહે। સદનસીબે 4 ઇંચ જેટલો વરસાદ પડતા જ મેઘરાજાએ વિરામ લેતા પાણી ઓસરી ગયા હતા પરંતુ હવામાન વિભાગે અને જાણકારોએ કરેલી આગાહી મુજબ વરસાદ પડશે તો કેશોદની પરિસ્થિતિ કફોડી બનશે અને અધિકારીઓ અને પદાધિકારીઓ ઊંઘતા ઝડપાશે અને નિર્દોષ શહેરીજનો હેરાનગતિ અને જાનમાલની મિલકતની નુકસાની ભોગવશે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।